ત્રણ સ્વરૂપ. એક શ્રી ઠાકોરજી, બીજા શ્રી આચાર્યચરણ અને ત્રીજા શ્રી યમુના મહારાણીજી. કૃપા કરવાનો એક સહજ સ્વભાવ ત્રણેય સ્વરૂપનો છે. પ્રકાર અલગ અલગ. શ્રી ઠાકોરજી જીવને શરણે લઈ એનું કલ્યાણ કરે. શ્રી આચાર્યચરણ જીવને બ્રહ્મ સંબંધ કરાવી સાચો માર્ગ બતાવી એનું કલ્યાણ કરે. અને શ્રી યમુનાજી એ જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લેશે, શ્રી ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે જેટલી જેટલી બાધાઓ આવે છે એ બધામાંથી શ્રી મહારાણીમાં એને દૂર કરે છે. 8 પ્રકારની સિદ્ધિઓ અને 8 પ્રકારનું ઐશ્વર્ય, તનુનવત્વ વગેરે કંઈક આપે છે તો શ્રી મહારાણીમાં આપે છે. એકાદ શબ્દ જરા સમજીએ. આપ લોકોનો આટલો બધો અનુરાગ છે. આ સિદ્ધિ અને આ ઐશ્વર્ય, એક શબ્દ છે તનુનવત્વ. એટલે જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે, ભગવત સેવા કરવાને માટે પ્રવૃત્તિશીલ થાય, ત્યારે શ્રી મહારાણીમાની કૃપાથી એ જીવને તનુનવત્વ એટલે નવું શરીર એની પ્રાપ્તિ થાય છે. હવે દેહ તો આપણો આનો આ જ છે, બદલાવાનો નથી. પણ જ્યારે શ્રી ઠાકોરજીની ટેલમાં સેવામાં આ જીવ જાય છે, ત્યારે એના અમુક અમુક આવતા અંતરાય, એની બાધાઓ શ્રી મહારાણીમાં દૂર કરે છે. અને એનામાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય એવું મૂકે છે કે શ્રી ઠાકોરજીની સેવામાં એનો અનુરાગ એ દિવસે ને દિવસે વધારે ને વધારે વધતો જાય છે. તનુનવત્વની સાથે સાથે જ મુકુંદ રતિવર્ધિની, એટલે રતિ ધીરે ધીરે કરીને પ્રભુની વધારે ને વધારે નજીક લઈ જવાનું કાર્ય અગર કોઈ કરે છે તો શ્રી યમુનાજી કરે છે. અને એટલા જ માટે નિકુંજના દ્વાર ઉપર સુંદર મજાની કમલની માલાજી લઈ મહારાણીમાં ઠાડા છે. જે જીવ આવે એનો હાથ પકડી શ્રી ઠાકોરજીની પાસે લઈ જઈ અને એનું કલ્યાણ કરવાનું કાર્ય શ્રી મહારાણીમાં કરે છે. પંચમ સ્કંદ શ્રીમદ ભાગવતજીમાં જેટલા જેટલા સ્કંદો છે, એમાં પંચમ સ્કંદ એના શ્લોકોની પદ્ધતિ થોડીક અલગ છે. જેમ આપણે શ્રી ઠાકોરજીના બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ, બ્રહ્મ સંબંધ મંત્રને ગદ્ય મંત્ર કહેવામાં આવે છે. આખી લીટી લખાયેલી હોય અને એ વાંચવાનું હોય. એ જ પદ્ધતિ શ્રીમદ ભાગવતજીના પંચમ સ્કંદના ઘણા બધા શ્લોકોની છે. ભગવાનનો વિજય અખંડિત. શ્લોકોની પદ્ધતિ, એનું નિરૂપણ પણ એ રીતે કરવામાં આવ્યું. પરીક્ષિત રાજાએ પ્રિયવ્રત રાજાનું ચરિત્ર પૂછ્યું. શ્રી સુખદેવજી મહારાજ એ ચરિત્રના અનુસંધાનમાં ઉત્તર આપવાની શરૂઆત કરે છે કે રાજા બાળમુક્તમ ભગવત ઉત્તમ શ્લોકસ્ય શ્રીમદ ચરણારવિંદ મકરંદરસ આવેશિત ચેતસો. ઠાકોરજીનો અનુગ્રહ તારી પર. શ્રી ઠાકોરજીના શ્રીચરણનો જે મકરંદ રસ છે, એની અંદર આવેશિત ચેતો, તારું મન પૂર્ણ રીતે પરોવાઈ ગયેલું છે. ભાગવત પરમહંસ દયિત કથામ કિંચિદંતરાય વિહતામ સ્વામ શિવતમામ પદવીમ નપ્રાયણ હિન્વંતી. પ્રિયવ્રતે કરેલું સામર્થ્ય, એનું વર્ણન શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવ્યું. તત્પશ્ચાત અગ્નિદ્ર રાજાનું ચરિત્ર, એમના વંશમાં નાભી રાજા એમનું ચરિત્ર,
નાવીરપત્યકામો પ્રજયા મેરુદેવ્યા ભગવંતમ યજ્ઞપુરુષમવહિતાત્મા યત. એમને ત્યાં ઋષભદેવજીનું ચરિત્ર એનું વર્ણન આવ્યું. ઋષભદેવજી શ્રેષ્ઠ હતા માટે એમનું નામ થયું ઋષભ. એમને ત્યાં 100 બાળકોનો જન્મ. ભરતજી સર્વશ્રેષ્ઠ યેષામ ખલુ મહાયોગી ભરતો જ્યેષ્ઠ શ્રેષ્ઠ ગુણ આસીદ યેનેદમ વર્ષમ ભારતમિતિ વ્યપદિશંતિ. આપણા દેશનું નામ જેમના નામ પરથી પડ્યું એ ભરત રાજાનું ચરિત્ર શ્રીમદ ભાગવત સમજાવે છે. ઋષભદેવજીએ પોતાના 100 દીકરાઓને ધર્મનું જ્ઞાન આપવાને માટે, ઉપદેશ આપવાને માટે યજ્ઞ કર્યો હતો. એના માધ્યમમાં દીકરાઓને ઉપદેશ આપ્યો. જુઓ બેટા, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન કામાન અર્હતે વિડભુજામ્યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ. ભગવાનનો આપેલો દેહ લૌકિક કાર્યમાં એનો આખો વિનિયોગ ન કરી દેશો. માનવ જન્મ મળ્યો છે, તપ કરજો, ભગવાનને પ્રાપ્ત કરજો, આ ઉપદેશ આપ્યો. બળતા અગ્નિની ઉપેક્ષા કરી, મુખમાં પથ્થર મૂકી દેહનો ત્યાગ કર્યો. ભરત રાજાને રાજ્ય મળ્યું. આખી જ પૃથ્વીનું શાસન ચક્રવર્તી રાજા તરીકે ભરત રાજા કરી રહ્યા છે. કેટલી સમૃદ્ધિ હશે કલ્પના કરી જુઓ ખાલી. જેમની પાસે આખી પૃથ્વીનું રાજ્ય હોય એ રાજાની પાસે સમૃદ્ધિ કેટલી. આપણી કલ્પના ન કરી શકીએ એવો સુખ અને વૈભવ. પણ જ્યારે ઉત્તરાવસ્થા આવી એને ઉત્તમાવસ્થા બનાવવાને માટે રાજ્ય છોડી વનમાં પ્રસ્થાન કર્યું, તપ કરવા લાગ્યા. અંત સમયે એક હરણમાં આસક્ત થયા અને પરિણામ એ આવ્યું કે બીજા જન્મમાં હરણ થવું પડ્યું. એવું કહેવાય છે અંતે યામતી સાગતી. અંત સમયે જેનું ચિંતન કરીએ બીજો જન્મ એ પ્રમાણેનો થાય. એટલા માટે ગઈકાલે પેલું વાક્ય બોલાવ્યું હતું, જન્મ લાભ પરપુંસામ અંતે નારાયણ સ્મૃતિ. પૂર્વજન્મની સ્મૃતિ હતી. હરણના દેહનો ત્યાગ કર્યો, બીજો જન્મ થયો એક બ્રાહ્મણને ત્યાં. બ્રાહ્મણને ત્યાં જન્મ થયો. બ્રાહ્મણના સંસ્કાર હતા પણ ભણવું હતું નહીં. લોકો એમને જડભરત કરીને બોલાવવા લાગ્યા. કોઈ પણ કંઈ પણ કહે પણ જીવનમાં સંયમ એમણે છોડ્યો નહીં. કારણ ઘણું બધું જોયું હતું, ઘણું બધું પચવ્યું હતું. ભગવાન જે સ્થિતિમાં રાખે એમાં રહેતા હતા. ક્યારેક ભોજનને માટે ભોજન બનાવેલા પાત્રમાં છેલ્લે નીચે બળેલું અન્ન હોય એ મળ્યું તો એ પણ ખાઈ લીધું. ક્યારેક કોઈક પરીક્ષા કરવાને માટે દેવીના મંદિરમાં લઈ ગયા તો પરીક્ષા કરવા આવ્યા હતા, એમના મસ્તક એ છેદાઈ ગયા. આમ કરતાં કરતાં એક સ્થાનમાં બિરાજમાન છે. એક રાજા પાલખી લઈને જતો હતો. એક માણસ ખૂટ્યો. રાજાના સૈનિકોએ આવીને ભરતજીને કહ્યું કે ચાલ અમારી સાથે. એટલે લઈ ગયા એમને સાથે. શું કરવાનું છે તો કે પાલખી ઉંચકવાની છે. આખી પૃથ્વી ઉપર જેમણે શાસન કર્યું એ ભરત રાજા આજે બીજા રાજાની પાલખી ઉંચકે છે. રાજાનો પરિચય આપ્યો. અથ સિંધુ સૌવીરપતે રહુગણસ્ય વ્રજત ઇક્ષુમત્સ્યા તટે તત્કુલપતિના. એ રાજાનું નામ એ સિંધુ સૌવીર દેશનો રહુગણ નામનો રાજા. શિબિકાવાહ પુરુષાન્વેષણ સમયે એક માણસ ખૂટ્યો, લેવાને માટે આવ્યા. દેવેનો પસારિતા, ભગવાનની કૃપાથી મેળાપ થયો.
હવે ભરતજી તો પોતાની મસ્તીમાં મસ્ત પાલખી ઊંચકી, પણ ચાલતા ચાલતા જુએ કે નીચે કોઈ જીવજંતુ આવી જશે, એટલે 2 પગલાં જોરથી આગળ ચાલી જાય. પાલખી ડગમગવા લાગે. અંદર બેસેલો રાજા, એનું બેલેન્સ રહે નહીં. 1 વખત થયું, 2 વખત થયું, 3 વખત થયું. અને રાજા સામાન્ય વ્યક્તિ તો છે નહીં. જેટલો માણસ મોટો એટલે એનો અહંકાર વધારે. રાજાનો અહંકાર જાગૃત થયો. કહ્યું કે અરે ભાઈ, જરા બરાબર ઊંચકો પાલખી, વારંવાર આમ કેમ બને છે? સેવકોએ કહ્યું, ન વયમ નરદેવ પ્રમત્તા. રાજા, અમે તો બરાબર ઊંચકીએ છીએ. તો પછી આમ કેમ થાય છે? એટલે કહ્યું, સાંસર્ગિકો દોષ એવ. ગુજરાતી ભાષામાં આપણે બોલીએ છીએ ને, સંગ તેવો રંગ, એના સંસ્કૃત શબ્દ ભાગવત આપે છે કે આ સાંસર્ગિક દોષ છે. નૂનમ એકસ્યાપી સર્વેશામ સાંસર્ગિકાણામ ભવિતુમર્હતિ. આ એક માણસ આડો અવડો થાય છે એટલે આખી પાલખી એ રીતની થાય છે. વારંવાર આમ થયું. રાજાથી સહન થયું નહીં, એટલે રાજા કડવા શબ્દ બોલ્યા. અરે વારંવાર તને કહું છું, સમજતો નથી તું. કિમિદમરે ત્વમ જીવન મૃતાહા. જીવતો છે કે મરેલો છે? આજ સુધી કંઈ પણ ન બોલેલા જડભરતજી પાલખી નીચે મૂકી. પૂછ્યું રાજાને કે શું પૂછ્યું રાજા તમે? કહ્યું કે ભાઈ, તું જીવતો કે મરેલો? વારંવાર આમ કેમ કરે છે? હવે આ બ્રાહ્મણો બ્રહ્મભૂત, બ્રાહ્મણ હતા, બ્રહ્મ તેજ હતું, બ્રહ્મ તેજ આવૃત થયેલું હતું. તે છતાં પણ રાજાને જવાબ આપ્યો, ત્વયોદિતમ વ્યક્તમ વિપ્રલબ્ધમ. રાજા, તમારી વાત તો સાચી, પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો. તમે મને પૂછો છો કે હું જીવતો કે મરેલો, પણ એક માણસને 4 માણસ ક્યારે ઊંચકે? આ શબ્દોમાં એવું પ્રભુત્વ હતું. રાજા હતા, હોશિયાર હતા, સમજી ગયા કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ કોઈ જાણકારના શબ્દ છે. પાલખીમાંથી નીચે ઉતર્યા, મસ્તક નમાવ્યું, જોયું કે ડાબે ખભે જનોઈ છે. બ્રાહ્મણનો અપરાધ કરાય નહીં, વિનંતી કરી, ભૂલથી મારા માણસો આપને લાવ્યા, પાલખી ઉંચકાવી. કેટલાક પ્રશ્ન છે, કૃપા કરીને આપ જવાબ આપો, કારણ કે આપ જ્ઞાની છો. અકો વિદક્કો વિદવાદવાદાન વદસ્યતો નાદિ વિદામ વરિષ્ઠ. રૌગણે ભરતજીને પ્રણામ કર્યા. ભરતજીએ કહ્યું કે રાજા, એક વાત ધ્યાન રાખ. ઉદ્દંડતાથી જ્ઞાન ક્યારેય પણ ના આવે. જ્ઞાન જોઈતું હોય તો મહાપુરુષોના ચરણની રજ એને મસ્તક ઉપર ધારણ કરવી પડે. હા, વિના મહત્પાદ રજોભિષેકમ. કદાચ આપ લોકોએ પહેલાં જોયું હશે, કોઈ સત્પુરુષ જાય તો જે રસ્તા ઉપરથી જાય એના ચરણની રજ લઈ લોકો માથે લગાડતા હતા. શ્રીમદ ભાગવતના આ શ્લોકના એ શબ્દો. જો રાજા અધિકારી હોઈશ તો જ્ઞાન મળશે. રાજાએ વિનંતી કરી, ભવાટવીનું વર્ણન કર્યું. આપણા જીવનની સાથે જોડાયેલો આખો જ આ પ્રસંગ શ્રીમદ ભાગવત સમજાવે છે. એક વેપારી વેપાર કરવા જાય ત્યાંથી એની શરૂઆત થાય છે. એક વ્યક્તિનો સત્સંગ એ શું કાર્ય કરે છે, શ્રીમદ ભાગવત સમજાવે છે. એટલા જ માટે શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે, સાચી વ્યક્તિનો સંગ રાખો. કદાચ સત્સંગ ન મળી શકે તો જીવનમાં ક્યારેય પણ દુસ્સંગ કરશો નહીં. સત્સંગ નહીં મળે ને જેટલી હાનિ થશે એની કરતાં અનેક ગણી હાનિ
કોઈની સાથે દુસ્સંગ કરીશું એનાથી થશે. જો પુષ્ટિ ભક્તિ એની વૃદ્ધિ કરવી હશે તો સત્સંગ જરૂરી છે. તો સત્સંગ એટલે શું? સારી વ્યક્તિનો સંગ, સત્પુરુષનો સંગ, એનું નામ સત્સંગ. અને કોઈ સત્પુરુષ ન મળે તો સારા ગ્રંથોનો સંગ રાખશો તો એ પણ સત્સંગ છે. વેપારી વેપાર કરવા નીકળે, આખો જ પરિવાર ને સમાજના લોકો એને કઈ રીતે લૂંટે છે, ભવાટવીમાં એનું વર્ણન કરવામાં આવ્યું. તત્પશ્ચાત ભરતજીના વંશમાં થયેલા રાજાઓ, એની પછી જંબુદ્વીપનું વર્ણન, મેરુ પર્વત, ભુવનકોશ એના વર્ણનનો આરંભ કર્યો. તત્પશ્ચાત ગંગાજી એમનું અવતરણ, 4 દિશાઓમાં ગમન, શિવજીએ કરેલી સંકર્ષણ ભગવાન એમની સ્તુતિ, અનેક સ્થાન એના અલગ અલગ દેવો અને એ દેવો એમની સ્તુતિ એમના અનુયાયીઓ કરે છે. હરિવર્ષમાં ભગવાન નૃસિંહજી સ્વરૂપે બિરાજમાન છે. ભગવાન નૃસિંહજીના સેવક જ્યારે શ્રી નૃસિંહજીની સ્તુતિ કરે ત્યારે શ્લોક અથવા તો મંત્ર બોલે. જીવનમાં તેજસ્વીતા પ્રાપ્ત કરવી હોય તેના માટે ઉપયોગી શ્રીમદ ભાગવતજીનો આ મંત્રરૂપી રહેલો શ્લોક છે. ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્તેજસ્તેજસે આવિરાવિર્ભવ વજ્રનખ વજ્રદ્રંષ્ટ કર્માશયાંડંદે રંદે તમો ગ્રસ ગ્રસ ઓમ સ્વાહા અભયમભયમાત્મની ભૂયિષ્ઠા ઓમ શ્રોમ. આ નૃસિંહજીને પ્રસન્ન કરવાને માટેનો મંત્ર. આવી રીતે અલગ અલગ ખંડના જે દેવો છે, ભદ્રાશ્વ વગેરે, એ ખંડના દેવો એનું ગાન કરે. નર નારાયણનું તપ, કિમ પુરુષ અને ભારત વર્ષ એનું વર્ણન. ક્યારેક એવું થાય છે કે ભગવાન આપણને જે આપે એની કિંમત આપણે સમજતા નથી. ભગવાને આપણને ભારતમાં જન્મ આપ્યો. શ્રીમદ ભાગવત ભારત વર્ષની ગરિમાનું વર્ણન કરે છે. કોઈ સામાન્ય પુરુષો નહીં પણ સાક્ષાત દેવતાઓ શ્રીમદ ભાગવતજીમાં ભારતની ગરિમાનું ગાન કરે. અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સિદુત સ્વયં હરિ. ભાગ્યશાળીનો જન્મ ભારતમાં થાય. વિશેષતા તો ઘણી બધી છે. વિશ્વમાં જેટલી પણ ભૂમિ છે એમાં ભગવાનની કર્મભૂમિ અગર કોઈક હોય તો એ ભારત દેશ છે. વિશ્વના ઘણા બધા દેશોમાં શાંતિ છે. આપણા દેશમાં ડગલે ને પગલે અશાંતિ અને અસુરક્ષિતતા છે. તે છતાં પણ જ્યારે આપણે રમણરેતીમાં જઈએ ત્યારે આખા વિશ્વમાં ક્યાંય પણ આપણને જે અનુભૂતિ ન થાય એ આપણને રમણરેતીમાં થશે. શેના કારણે? કારણ ભગવાનના શ્રીચરણથી અંકિત થયેલી આ વ્રજની ભૂમિ છે, એનું ગૌરવ છે. વિદેશમાં લક્ષ્મી નૃત્ય કરે અને ભારત વર્ષમાં લક્ષ્મીનો નાથ એ વ્રજની ભૂમિમાં આવીને નૃત્ય કરે છે. એટલા માટે દેવતાઓ આપણા દેશ, આપણી ભૂમિ એનું ગાન કરે છે. આપણે વંદે માતરમ એમનેમ નથી બોલતા, આ ભૂમિ એનું મહાત્મ્ય છે. સમુદ્રોની સાથે પ્લક્ષ વગેરે 6 દ્વીપ, લોકાલોક પર્વત, સૂર્યનારાયણનો રથ, એની રાશિઓ, એની ગતિ, એનું વર્ણન. જે સમયે જોવાને માટેના કોઈ સાધન નહોતા, ગેલીલિયો તો બહુ પછી આવેલા છે, જેમણે દૂરબીન શોધ્યું અને ગુરુ વગેરે ગ્રહ જોયા. આપણા ઋષિમુનિઓની પાસે આમાંનું કંઈ પણ ન હતું. તે છતાં હજારો લાખો વર્ષ પહેલાં કયો ગ્રહ કઈ દિશામાં છે,
અને એનું લક્ષણ શું છે એ ઋષિમુનિઓએ સમજાવ્યું છે. કયો ગ્રહ કયું કાર્ય કરે છે? વિશ્વમાં નામ થયું ગેલિલિયોનું, પણ એની પહેલાં અગર કોઈકે શોધ કરી હોય તો આપણે ત્યાંના આ ખગોળશાસ્ત્રી વરાહ મિહિર. જ્યોતિષના ઘણા બધા ગ્રહો એનું સંશોધન કાર્ય અગર કોઈકે કર્યું તો આમણે કર્યું. શિશુમાર ચક્રનું વર્ણન કર્યું. આકાશના ગ્રહોને એક સાથે બાંધીને રાખવાનું કાર્ય અગર કોઈ કરે છે તો આ શિશુમાર ચક્ર કરે છે. સૂર્યની નીચે આવેલા ગ્રહો, શંકરષણ દેવની સ્તુતિ, અલગ અલગ નરક એનું વર્ણન. કયો પાપ કરીએ તો કયા નરકમાં જવું પડે, શ્રીમદ ભાગવતમાં એ સમજાવવામાં આવ્યું. ઘણા બધા નરક એનું વર્ણન જ્યારે શ્રવણ કર્યું ત્યારે પરીક્ષિત રાજા પણ કંપાયમાન થઈ ગયા કે મેં પણ બ્રાહ્મણનો અપરાધ કર્યો, મારે પણ આવા કોઈક નરકમાં જવું પડશે કે નહીં. આવો વિચાર આવ્યો. 5મો સ્કંદ પરિપૂર્ણ થયો. 6ઠ્ઠા સ્કંદનો આરંભ થયો. એનું નામ છે પોષણ લીલા. 19 અધ્યાય, 3 પ્રકરણ: નામ, ધ્યાન અને અર્ચન. 6ઠ્ઠા સ્કંદનું નામ છે પોષણ લીલા, એટલે પુષ્ટિ લીલા. ભગવાનની પુષ્ટિ લીલા કેવી છે? શ્રીમદ ભાગવત સમજાવે. પુષ્ટિ કહીએ, અનુગ્રહ કહીએ કે કૃપા કહીએ, એક જ વાત છે. શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગને સર્વોપરી જાણવો. શ્રી આચાર્ય ચરણના શબ્દો છે, માર્ગોયમ સર્વમાર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતા. અને શ્રી ગોકુલેશ પ્રભુ એ જ વાત આપણને સમજાવે છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથ. શ્રી આચાર્ય ચરણ ગોકુલ પધાર્યા. રાત્રિનો સમય. મનમાં ચિંતા થઈ કે બ્રહ્મ ભગવાન તો નિર્દોષ છે અને જીવ દોષનો ભરેલો, તો એ જીવનો સંબંધ નિર્દોષ બ્રહ્મની સાથે કઈ રીતે કરાવવું. અને તે સમયે સાક્ષાત શ્રી ગોકુલચંદ્રમાજી સ્વરૂપે પ્રભુ પ્રકટ થયા. શ્રી આચાર્ય ચરણના મનનો સંશય દૂર કર્યો, આજ્ઞા આપી. ભગવાનની થયેલી આજ્ઞા શ્રી આચાર્ય ચરણે ગ્રંથસ્થ કરી. એનું નામ છે સિદ્ધાંત રહસ્યમ. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાદ ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્યતે. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષાં દેહજીવયોઃ સર્વદોષ નિવૃત્તિર્હિ દોષાઃ પંચવિધા સ્મૃતઃ સહજાદેશકાલોત્થા લોકવેદનિરૂપિતઃ સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યાઃ કથંચન અન્યથા સર્વદોષાણાં ન નિવૃત્તિઃ કથંચન અસમર્પિતવસ્તુનાં તસ્માદ્વર્જનમાચરેत् નિવેદિભિः સમર્પ્યૈવ સર્વં કુર્યાદિતિ સ્થિતિઃ. સામિભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ દત્તાપહારવચનમ તથા ચ સકલમ હરેઃ ન ગ્રાહ્યમિતિ વાક્યમ હિ ભિન્નમાર્ગ પરમ મતમ સેવકાનાં યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધ્યતિ તથા કાર્યં સમર્પ્યૈવ
સર્વેષાં બ્રહ્મતા તતઃ ગંગા ત્વં સર્વદોષાણાં ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાत् તદ્વદત્રાપી ચૈવ હિ. મનને સારું લાગે છે? હા કે ના? તો એકવાર જય જયકાર કરો, મહાપ્રભુજી પ્રસન્ન થાય. શિવલ્લભા. શ્રીમદ ભાગવતજીમાં આ ષોડશ ગ્રંથોનો સંબંધ, 12 સ્કંદનો સંબંધ 12 ગ્રંથ સાથે અને બાકીના જે 4 ગ્રંથ છે એનો સંબંધ બ્રહ્મસૂત્રના અણુભાષ્યની સાથે છે. પ્રથમ પ્રકરણ, એમાં અજામિલનું ચરિત્ર. પરીક્ષિત રાજાને પ્રશ્ન થયો, વિચાર કર્યો કે જો નરકમાં જવું પડશે તો શું થશે? અત્યાર સુધી શ્રી સુખદેવજી મહારાજે જેટલા સ્કંદની કથા શ્રવણ કરાવી, પરીક્ષિત રાજાએ 4 થી 5 શ્લોકમાં એનો ઉલ્લેખ કર્યો. પછી વિનંતી કરી કે જીવ વારંવાર પાપ કરે અને પ્રાયશ્ચિત્ત કરે તો પાપમાંથી મુક્ત થઈ શકે કે ન થઈ શકે. એટલે શ્રી સુખદેવજી મહારાજ સમજી ગયા કે પરીક્ષિતને ડર લાગ્યો છે બ્રાહ્મણના અપરાધનો. એટલે કહ્યું, જો ઈરાદાપૂર્વક પાપ કરીને વારંવાર પ્રાયશ્ચિત્ત કરે તો એવા જીવને તો ગંગાજી પણ શુદ્ધ ન કરે. એક પાત્રમાં દારૂ ભરવામાં આવે, એ પાત્રને બંધ કરીને 100 વર્ષ પણ ગંગાજીમાં રાખો તો દારૂ ક્યારેય પણ શુદ્ધ થાય નહીં. એવી રીતે જે ભાવદુષ્ટ હોય એની શુદ્ધિ શક્ય નથી. પણ રાજા, આપ ચિંતા ન કરશો. હા, ભાગવત શ્રવણ કરો છો, ભગવાનના નામનું ખૂબ જ મહાત્મ્ય છે. એક પ્રમાણ તરીકે કથા શ્રવણ કરાવી. અજામિલ બ્રાહ્મણ પરિવાર સહિત સુખી હતા. ઘરમાં વનમાં ગયા હતા કાષ્ટ સમિધ લાવવાને માટે. ન જોવાનું દ્રશ્ય જોયું. પરિવારને છોડી વનમાં આવી અને એક સ્ત્રીની સાથે રહેવા લાગ્યા. અંત સમય આવ્યો. નારાયણ નારાયણ કહીને ભગવાનનું નામ લેવાને બદલે પોતાના દીકરાને બોલાવતા હતા. લેવાને માટે એક તરફથી વિષ્ણુના દૂત પધાર્યા, બીજી તરફથી યમરાજના દૂત આવ્યા. યમરાજના દૂતોએ કહ્યું કે આમણે ઘણો અપરાધ કર્યો છે. ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું કે એક કામ કરો, યમરાજની પાસે જાઓ, યમરાજ જે પણ સમાધાન આપે એ સમાધાન જાણી લાવો. યમરાજની પાસે આવીને પૂછ્યું કે ધર્મ એટલે શું? હવે આ શ્રીમદ ભાગવતની ગરિમા, સાક્ષાત યમરાજ ધર્મનો ઉપદેશ આપે છે. ધર્મ કોને કહેવાય? તો કહ્યું વેદ પ્રણિહિતો ધર્મ. જેનું વર્ણન વેદમાં હોય એનું નામ ધર્મ છે, અને એનાથી જે વિરુદ્ધ હોય એનું નામ અધર્મ. કારણ વેદ સાક્ષાત નારાયણ ભગવાનનું સ્વરૂપ છે. આટલું શ્રવણ કરી યમરાજના દૂત પાછા આવ્યા. વિષ્ણુ ભગવાનના દૂતો, એમની સાથે સંવાદ થયો. કહ્યું કે જાણતા અથવા તો અજાણતા પણ જો ભગવાનનું નામ બોલે તો એ જીવનું અવશ્ય કલ્યાણ થાય ને થાય જ. સંકીર્તિતમગમ પુંસો દહે દેદો યથાનલાહ. જાણતા બોલો કે અજાણતા બોલો, કોઈ પણ કાળમાં બોલો, ભગવાનનું નામ આપણું કલ્યાણ અવશ્ય કરશે ને કરશે જ. ભગવાનનું નામ એ અગ્નિ સ્વરૂપ એવું છે કે ભલભલા પાપ હોય એને બાળી નાખવાનું સામર્થ્ય ભગવાનના નામમાં છે. જેવી રીતે અગ્નિ
કાષ્ઠને બાળી નાખે એમ ભગવાનનું નામ એ પાપને બાળી નાખે છે. કોઈ પણ કાર્ય કરીએ જો ભગવાનના નામનું અનુસંધાન રહે, વાર્તા પ્રસંગ યાદ કરવો હોય તો એક જ વાક્ય યાદ કરાવવું. એક સેવક પોતાની સાથે એક વ્રજવાસીને લઈને જાય છે. થોડી થોડી વાર થાય ને એક જ વાક્ય બોલે છે કે ભૈયા ગોકુલ કબ ચલોગે. બસ જેવું આ વાક્ય સાંભળે એટલે તરત જ એનું મન જોડાઈ જાય શ્રી ઠાકોરજીમાં. આપણી પાસે પણ આવું કોઈક હોય તો શ્રી ઠાકોરજીમાં આપણું મન એ કાયમને માટે જોડાયેલું રહે. એટલા માટે સત્સંગની જરૂર છે. નહીતર આપણું મન અનેક જગ્યાએ ફરવાને માટે નીકળી જાય, પણ પાછું એકાદ વાક્ય સાંભળીએ એટલે મન એક જોડાઈ જાય ભગવાનમાં. આપણે માનીએ છીએ કે આપણે ખાનગીમાં કોઈ પણ કાર્ય કરીશું તો એને જોનાર કોઈ નથી. ભાગવત પ્રમાણ આપે છે, મનુષ્ય ક્યારેય પણ કોઈ પણ અવસ્થામાં એકલો છે જ નહીં. દરેક કાર્યના કોઈક ને કોઈક સાક્ષી છે. આજે આપણે રસ્તા ઉપર કેમેરા લગાડવાની તો હવે શરૂઆત કરી. આપણે ઘરની બહાર પણ 20-30 વર્ષ પહેલાં કેમેરા લગાડ્યા. આ ગૂગલ પણ 20-30 વર્ષ પહેલાં આવ્યું કે આપણું ઘર ક્યાં છે એ પણ શોધી કાઢે. પણ ભગવાને તો હજારો લાખો વર્ષ પહેલાં કેટલાક એવા સાક્ષીઓ રાખેલા છે કે આપણા દરેક કાર્યની નોંધ એ ભગવાનના ચોપડે લખાતી જાય છે. સત્કર્મનો આરંભ કરીએ એટલે આપણે દીવો પ્રજ્વલિત કરીએ. આકાશમાં સૂર્યનારાયણ એનું પ્રતીક આ દીવો છે. જે પણ કાર્ય કરીએ એના સાક્ષી રૂપે રહેલો છે. જ્યારે એમનો મંત્ર બોલીએ ત્યારે પણ એ જ રીતનો બોધિ પદેવ રૂપસ્તમ, અને પછી શબ્દ બોલીએ છે કર્મ સાક્ષી. ભગવાન વિષ્ણુના દૂતો ભગવાનનું નામનું મહાત્મ્ય શું છે એને સમજાવ્યું. અયમ હિ કૃત નિર્વેશો જન્મ કોટ્યમ હસામપી યદ વ્યાજહાર વિવશો નામ સ્વસ્તેનમ હરેહ. જે પણ વ્યક્તિ નામ ઉચ્ચાર કરે ભગવદ અનુગ્રહ એની પર થાય. ઉઠતા બેસતા ચાલતા પડતા આખડતા છીંક આવતા કોઈ પણ કાર્ય કરતા ભગવાનનું નામ લો. નામ પ્રકરણ સમજાવે છે કે ભગવાનનું નામ કલ્યાણ કરશે. યમરાજ એમની પાસે દૂતો આવ્યા. યમરાજે કહ્યું કે ક્યારેય પણ કોઈ પણ જીવ જો ભગવાનનું નામ ન લેતો હોય એને મારી પાસે લાવો. જે જીવ ભગવાનનું નામ લેશે એને મારી પાસે લાવવાની જરૂર નથી. શ્રી યમુનાષ્ટકમમાં આપણે બોલ્યા ન જાતુ યમ યાતના. બસ શ્રીમદ ભાગવતનું આ પ્રકરણ યાદ કરો. પુષ્ટિમાં છીએ તો ભાઈબીજના દિવસે યમુના સ્નાન કરવું કે ન કરવું એ જરાક વિચારી લેજો. નાનું એવું વાક્ય છે, ગંગા સ્નાને અને યમુના પાને. ગંગાજીમાં સ્નાનનું મહાત્મ્ય અને શ્રી યમુનાજીમાં પાનનું મહાત્મ્ય છે. ભગવાનનું નામ એનું સામર્થ્ય કેટલું એ સમજાવ્યું. બીજા પ્રકરણમાં ધ્યાન અથવા તો રૂપ પ્રકરણ. દક્ષે હંસગુહ્ય સ્તોત્રથી હરિની આરાધના કરી. દેવર્ષિ નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોની વિરક્તિ. દક્ષે દેવર્ષિ નારદજીને આપેલો શાપ કે કાયમ એક સ્થાનમાં આપ રહી નહીં શકો, પરિભ્રમણ કરશો. 60 કન્યાઓના વંશનો વિસ્તાર. ગુરુ બૃહસ્પતિજી એક વખત પધાર્યા છે ઇન્દ્રને ત્યાં. ઇન્દ્ર એમનું સન્માન જાળવી ન શક્યા. ગુરુ બૃહસ્પતિ ત્યાંથી પધાર્યા. વિચાર કર્યો કે લક્ષ્મીથી ભ્રષ્ટ થવાશે. માર્ગ શોધવાને માટે વિશ્વરૂપની પાસે આવ્યા.
પુરોહિત તરીકે એમનું પ્રતિષ્ઠિત કર્યા અને તત્પશ્ચાત નારાયણ કવચ એનો ઉપદેશ એને ગ્રહણ કર્યો. જીવનમાં આવેલું મોટામાં મોટું દુઃખ, મનમાં ખૂબ જ ગ્લાનિ થતી હોય, કોઈ આપત્તિ આવે, વિદ્વાનોના વચન એવા છે, સાયંકાલના સમયે ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને નારાયણ કવચનો 10 દિવસને માટે પાઠ કરવામાં આવે તો આવેલું દુઃખ એમાં સાંત્વના અવશ્ય મળશે. ઓમ હરિર્વિદદ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્તાંગ્રી પદ્મ પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચર્માસી ગદેશુ ચાપ પાષાણ દદાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. નિત્ય પાઠ કરીએ તો પણ ઉત્તમ છે. કવચ એટલે રક્ષણ કરવાનું કાર્ય આ નારાયણ કવચનું સ્તોત્ર કરે છે. સ્તોત્રનો ઉપદેશ મળ્યો, તત્પશ્ચાત વિશ્વરૂપનો નાશ, વૃત્રાસુર દ્વારા દેવતાઓનો પરાજય થાય છે. દધીચી મુનિ દધીચી ઋષિની પાસે આવે છે. એમના અસ્થિ એમના દ્વારા વજ્રનું નિર્માણ થાય છે. દેવતાઓ વિનંતી કરે છે, દધીચી ઋષિ એમની વિનંતીને માન્ય કરે છે. ભયંકર યુદ્ધ થાય છે ઇન્દ્ર અને વૃત્રાસુર એ બંનેનું. યુદ્ધ કરતાં કરતાં એક સમયે પરિસ્થિતિ એવી આવી કે વૃત્રાસુરને લાગ્યું કે હવે અંત સમય આવ્યો. 4 શ્લોક વડે ભગવાનની સ્તુતિ એનું ગાન કર્યું છે. જેવી રીતે આપણે ત્યાં ષોડશ ગ્રંથના ચતુશ્લોકીનું મહાત્મ્ય છે, એવી જ રીતે કંઠસ્થ કરવા જેવા આ 4 શ્લોકો છે. વિનંતી કરે છે પ્રભુને. એક અસુર છે, અસુર પણ વિનંતી કરે છે કે પ્રભુ, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. કે પ્રભુ મને આપનો દાસ બનાવો. દાસ ન બનાવી શકો તો આપના જે દાસ છે એ દાસનો પણ મને દાસ બનાવો. હવે તો પત્ર લખવાનું લગભગ બંધ થઈ ગયું. કોમ્યુનિકેશનના સાધન બધા બદલાતા ગયા ને. પહેલાં એક વ્યક્તિ જ્યારે પત્ર લખે, પત્ર પૂરો થાય એટલે 2 અક્ષર લખે, એક દા લખીને મીંડું કરે અને બીજું પાછું દા લખીને મીંડું કરે. એનું અનુસંધાન શ્રીમદ ભાગવતના આ શ્લોક સાથે. એ દાદા લખે એટલે એનો મતલબ થાય દાસાનુદાસ. સમય જેમ જેમ આગળ વધતો જાય, સાધનો બદલાતા જાય. એક સમય હતો કે પત્ર દ્વારા વ્યવહાર થતો હતો. પછી ધીરે ધીરે ટેલિફોન આવ્યા. એક યુગ હતો ટેલિગ્રામનો યુગ હતો. પછી ફેક્સનો યુગ આવ્યો. પછી પેજર આવ્યા. પછી મોબાઈલ આવ્યા. અને છેલ્લા 5-1 વર્ષથી વધારે ભાગ્યોદય થયો તો એ મોબાઈલમાં પણ ઘણી બધી એપ્લિકેશન આવી. વોટ્સએપ આવ્યું, ફેસબુક આવ્યું, ટ્વિટર આવ્યું. આપણે એનો ઉપયોગ કરવા લાગ્યા. વસ્તુ તો મળે, પણ એનો ઉપયોગ કઈ રીતના અને કેટલો કરીએ છે એ આપણા સંયમ પર નિર્ભર કરે છે. ઘણી વખત જોઈએ આપણે કોઈ પણ હોટલમાં લંચ કે ડિનર લેવાને માટે જાય એટલે જે ફૂડ આવ્યું હોય એનો ફોટો પાડી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દે. આશ્ચર્ય થાય. સહજ વાત છે, ભગવાને આપેલું ભોજન છે. ઘરમાં કરીએ તો ઉત્તમ અને બહાર કરીએ તો જે પ્રમાણેની આપણી પ્રકૃતિ, પણ દરેક વસ્તુ સોશિયલ મીડિયામાં શેર કરવી એ યોગ્ય છે કે નહીં એનો જરા વિચાર કરી લેવો. ક્યાં પહોંચ્યા આપણે? દરેકના ઘરે રાત્રિનો સત્સંગ થતો હતો, એમાં પુસ્તકો વંચાતા હતા. સત્સંગ ચાલુ રહ્યો, પુસ્તકને બદલે સાધન બદલાઈ ગયું.
તો રાત્રે સૂઈએ ત્યારે પણ આપણા હાથમાં સ્માર્ટફોન હોય અને સવારે જાગીએ પહેલાં તો જાગીને શ્લોક બોલતા હતા, કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી. હવે આપ લોકોને આશ્ચર્ય થશે, એવી રીતના મોબાઈલને માટેનો કોઈકે એક શ્લોક બનાવ્યો છે કે સવારે જાગીને સૌથી પહેલાં દર્શન કરવાના તો એ આપણા મોબાઈલના કરવાના. જાગીને પહેલાં ભૂમિનો સ્પર્શ થાય તો એના માટેનો શ્લોક બોલતા હતા, પાદ સ્પર્શમ ક્ષમસ્વ મેં, એ પણ વિસરાયું. કંઠમાં રહેલી કંઠી એના દર્શન કરતા હતા. ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા એ ક્યારેક વિચાર કરવા જેવો છે. સદુપયોગ કરીએ તો ઉત્તમ. મારું પણ એકાઉન્ટ છે સોશિયલ મીડિયામાં, એટલું એને ક્રિટિસાઇઝ નથી કરતો, ખાલી યુટિલાઇઝેશન કઈ રીતના છે એની વાત ચાલે છે આપણી. આ ટેકનોલોજીનો ઉપયોગ જ છે ને આખું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. કેટલો આનંદ થાય, મને તો આનંદ થાય, પણ શ્રી મહાપ્રભુજીને, શ્રી વેદવ્યાસજીને, શ્રી સુખદેવજીને જ્યારે શ્રવણ કરવા બેઠેલા શ્રોતાઓ હોય આ શ્લોકો બોલે તો એનો આનંદ કેવો આવે. સાધન તો આ જ છે. એ સાધનનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એની પર નિર્ભર કરે છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. પ્રભુને વિનંતી કરી કે પ્રભુ કૃપા કરો, મમોત્તમ શ્લોક જનેશુ સખ્યમ. ઉત્તમ વ્યક્તિની સાથે સખ્ય થાય, આપશીની સાથે સખ્ય ભક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરો. ઇન્દ્રએ પ્રહાર કર્યો, વજ્ર દ્વારા વૃત્રાસુરનો વધ કર્યો, બ્રહ્મ હત્યાનું આક્રમણ થયું ઇન્દ્ર પર, વૃત્રાસુરનું પૂર્વજન્મનું ચરિત્ર, પુત્રનું મરણ થયું, ચિત્રકેતુ રાજા એમણે શોક કર્યો. તે સમયે ત્યાં આગળ અંગીરા નામના મુનિ અને દેવર્ષિ નારદજી પધારે છે. શરીરમાંથી ગયેલો જીવ એને લાવીને પાછો પ્રસ્થાપિત કર્યો. જીવે પોતાના વચન કહ્યા કે કયા જન્મમાં તમે મારા મા બાપ હતા એ મને ખબર નથી. વૈરાગ્ય આવ્યો. વિદ્યા આપી એમને. વિદ્યાના ફલ સ્વરૂપે શંકરષણજીના દર્શન થયા, આકાશમાં ફરવાની શક્તિ પ્રાપ્ત થઈ, મહાદેવજીની સાથે બિરાજેલા પાર્વતીજીનો દોષ જોયો, શાપ મળ્યો, એના કારણે ચિત્રકેતુ થયા હતા. એ ચિત્રકેતુ, એ જે શાપ મળ્યો હતો એ ચિત્રકેતુ વૃત્રાસુર થયા હતા. શાપની નિવૃત્તિ થઈ અને ભગવત શ્રી ચરણ એની ગતિ પ્રાપ્ત થઈ. ત્રીજું પ્રકરણ, એમાં 2 અધ્યાયની કથા. અદિતિ અને દિતિ એમના સંતાનો, એમાં મરુદ્ગણ એટલે અગ્નિની ઉત્પત્તિ. કુલ મળીને 49 પ્રકારના અગ્નિનું વર્ણન આપણું ધર્મશાસ્ત્ર કરે છે. અગ્નિનો સંબંધ આપણા બધાની સાથે છે. લગ્ન થાય ત્યારે પણ અગ્નિની સાક્ષી માનવામાં આવી છે. દરરોજ સવાર પડે અગ્નિ દ્વારા આપણે આપણું અન્ન પકવીએ છીએ. પહેલા ક્રમ એવો હતો. અગ્નિ દ્વારા સામગ્રી સિદ્ધ થાય એટલે પકવેલું ભોજન એમાંથી 5 કોળિયા અથવા તો 1 ભાગ એ અગ્નિને અર્પણ કરતા હતા. ઘીની 5 આહુતિ આપતા હતા. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. ધીરે ધીરે કરીને અગ્નિને પોષણ આપવાનું બંધ થયું. પુંસવન વ્રત એનો વિધિ શું છે એ સમજાવ્યો અને તત્પશ્ચાત 7મો સ્કંદ એનો આરંભ કર્યો. 7મા સ્કંદનું નામ છે ઉતિલીલા. અસદવાસના, સદવાસના અને મિશ્રવાસના આ 7મો સ્કંદ
એના 3 પ્રકરણ છે. કુલ મળીને 15 અધ્યાય અને ખૂબ જ ઉત્તમ એવા વિવેક, ધૈર્ય, આશ્રય આ 3 શબ્દનું નિરૂપણ કરતો ગ્રંથ એનું અનુસંધાન છે. દેવર્ષિ નારદજી અને રાજા યુધિષ્ઠિરનો સંવાદ. પૂછ્યું કે ભગવાન દેવોનું જ કાર્ય કરે કે દૈત્યોનું પણ કાર્ય કરે? ભગવાનમાં પક્ષપાત ખરો? સમપ્રિય સુરદ્બ્રહ્મન ભૂતાનામ ભગવાન સ્વયં ઇન્દ્રસ્યાર્થે કથમ દૈત્યા નવદિત વિષમો યથા. હિરણ્યાક્ષનો વધ થયો એનું અનુસંધાન લઈ આ પ્રશ્નનો જવાબ આપવાની શરૂઆત કરી. 9 પ્રકારની ભગવાનની ભક્તિ. હિરણ્યાક્ષનો વધ થયો. હિરણ્યકશિપુએ પોતાની માતા અને કુટુંબીજનોને આશ્વાસન આપ્યું. તપસ્યા કરવાને માટે મંદ્રાચલ પર્વત ઉપર ગયા છે. સતેપે મંદ્રદ્રોણ્યામ તપ પરમદારુણમ. આકાશ તરફ હાથ રાખીને તપસ્યા કરી. બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માંગ્યા. દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, સજીવથી ન મરું, નિર્જીવથી ન મરું, પશુથી ન મરું, પક્ષીથી ન મરું. ઘણા બધા વરદાન માંગ્યા. બ્રહ્માજીએ બધા જ વરદાન આપ્યા. કહ્યું કે ફેસલો તો ભગવાને કરવાનો છે, જ્યારે આવશે ત્યારે કોઈ પણ વરદાન કામ નહીં લાગે. વરદાન મળ્યા. વિશ્વને હેરાન કરવાની શરૂઆત કરી. ઘરે દીકરો જન્મ્યો. ભગવાનનો ભક્ત હતો પ્રહલાદજી. ભણવાને માટે મોકલ્યા. ભણીને આવ્યા એટલે પૂછ્યું કે બેટા શું ભણીને આવ્યો? એટલે ભગવાનના ગુણગાન ગાયા. કહ્યું કે આવો દીકરો મારે જોઈએ નહીં. મારવાને માટે પ્રયત્ન કર્યો, કારણ કે ભગવાનની ભક્તિમાં લાગેલો હતો. પાછો ભણવાને માટે મોકલ્યો. ભણીને આવ્યો, બેસાડ્યો. શું ભણીને આવ્યો? એટલે કહ્યું કે તત્સાદુમન્યે સુરવર્ય દેહિનામ. વારંવાર પૂછ્યું એટલે કંઈક ને કંઈક ભગવાનનું નામ લે. બોલતા બોલતા 9 ભક્તિ બોલ્યા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ, દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ. ભગવત કૃપા થાય ત્યારે 2 ભક્તિની પ્રાપ્તિ થાય. બાકીની 7 પ્રકારની ભક્તિ એ જીવ પોતે કરી શકે. પર્વત ઉપરથી નાખ્યા ન મર્યા, પશુ પક્ષીઓની વચ્ચે મૂક્યા ન મર્યા, સર્પ દંશ કરાવવા મૂક્યા ન મર્યા. કરવું શું? બાળકોને આશ્ચર્ય થયું. પૂછ્યું પ્રહલાદજીને કે આમ કેમ થયું? એટલે કહ્યું કે હું મારી માના ગર્ભમાં હતો ત્યારે મને જ્ઞાન મળ્યું હતું. કૌમાર આચરેત પ્રાજ્ઞા. આ ભાગવતનું શિક્ષણ. બાળકના જન્મ પછી સંસ્કાર નથી. બાળક જ્યારે માના ગર્ભમાં હોય ત્યારથી એને સંસ્કાર છે. કહ્યું કે અમને આ જ્ઞાન મળે કે નહીં? તો કે અવશ્ય આપું. આ જ્ઞાન તો મને દેવર્ષિ નારદજીના દ્વારા મળ્યું હતું. જ્ઞાન આપવાની શરૂઆત કરી. થયું કે આ તો અત્યાર સુધી એક બગડ્યો હતો, આખી પાઠશાળા બગાડશે. લઈ જઈને પિતાને સોંપ્યો. હિરણ્યકશિપુમાં ગમે તેટલા દુર્ગુણ હશે, પણ એક ગુણ અપનાવવા જેવો છે. સાંભળો છે તો એકવાર જય જયકાર કરો. શ્રી ગોવર્ધન. હિરણ્યકશિપુ એક જવાબદાર પિતા છે. ભલે પ્રહલાદજીને મારવાને માટે ને મરવાને માટે પ્રયત્ન કર્યો, પણ એક વાત આચરણમાં મૂકવા જેવી એ છે. દીકરો ભણવા માટે ગયો,
ભણીને આવ્યો એટલે પોતાના ખોળામાં બેસાડીને પૂછ્યું કે બેટા શું ભણીને આવ્યો તું? આપણે લાખો રૂપિયા ખર્ચીને બાળકને ભણવા મોકલીએ, માં તો ક્યારેક પણ પૂછે, પણ બાપ પૂછે તો દીકરાનો ભાગ્યોદય થાય. બાળકનું ઘડતર, મા બાપનો ફાળો કેટલો છે ભાગવત સમજાવે છે. જો આપણે નાના બાળકોને પૈસા આપીને છૂટી જઈશું તો બાળક જ્યારે મોટા થશે, યુવાન થશે ને આપણે વૃદ્ધ થઈશું તો એનું માઇન્ડસેટ પણ એ જ રીતના હશે. તકલીફ પડે તો મા બાપને પૈસા આપીને છૂટી જવાનું, પણ કાળજી લેવાની નહીં. જે લોકો બાળકોના મગજની ટ્રીટમેન્ટ કરે છે, કોઈ એક સાયક્રિયાટિસ્ટ હોય, ક્યારેક વાત કરજો એમની સાથે, એટલે ખબર પડશે કે બાળમાનસ એ કેટલું બધું દૂષિત થયેલું છે. એના કારણો પણ જાણશો. મારે તો ઘણી વાત થાય છે આ બધી, એના કારણો જાણશો તો આશ્ચર્ય થશે આપ લોકોને. ભણીને આવ્યા, પાછું પૂછ્યું કે બેટા શું ભણીને આવ્યો? એટલે કહ્યું કે ભગવાન સિવાય બીજું કંઈ આ વિશ્વમાં છે નહીં. જુઓ, અગર કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો ન કેવલમ મેં ભવતશ્ય રાજન સવે બલમ પરિણામ ચાપરેશામ. અસુર ભાવ છોડો, મારા પ્રભુનું આરાધન કરો. અરે ભાઈ, તું કહેશે કે તારો ભગવાન ભગવાન ભગવાન, પણ આ વિશ્વમાં મારી સિવાય કોઈ ભગવાન તો છે નહીં. ક્યાં છે તારો ભગવાન? ચાલ જરા ફેસલો કરી દઈએ આજે. યા તો હું નહીં, યા તો તારો ભગવાન નહીં. તલવાર ઉપાડી, થાંભલો હતો એની પર પ્રહાર કરવાને માટે જાય છે, ત્યાં તો પોતાના સેવકના વચન સત્ય કરવાને માટે સાક્ષાત ભગવાન ઋષિ બની એ થાંભલામાંથી પ્રકટ થાય છે. સત્યમ વિધાતુમ નિજવૃત્ય ભાષિતુમ વ્યાપ્તિંચ ભૂતેષ્વખલેષુ ચાત્મના. સાક્ષાત ઋષિ તરીકે પ્રકટ થયા છે. થાંભલો ફાટ્યો, અવાજ આવ્યો જોરથી, અને એ ભગવાન ઋષિજી એમના સ્વરૂપના દર્શન કર્યા એટલે સભામાં જેટલા જેટલા હતા એ થરથર કાંપવા લાગ્યા. વિકરાળ સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ છે, લાંબી લાંબી જીહવા, અને એ ભગવાન કેશાવળી મસ્તક એનાથી શોભાયમાન થઈ રહ્યા છે. કરાલ દંષ્ટમ કરવાલ ચંચલ ક્ષુરાંત જીહ્વમ ભ્રુકુટી મુખોલ્વણમ. વિકરાળ સ્વરૂપના દર્શન કર્યા. વિચાર કરવા લાગ્યા બધા કે આ તો ભયાનક સ્વરૂપ, આમને ભગવાન કહેવાય કે નહીં. બધા આગા પાછા થયા. બે જણને ભય ન હતો. એક શત્રુભાવ રાખનાર હિરણ્યકશિપુને અને એક સેવક ભાવ રાખનાર જે પ્રહલાદજી હતા એમને. આ બંનેને છોડી અને બાકીના બધા જ ભયભીત થયા. શત્રુને પણ ભય ન હોય, કરો યા મરો એના જીવનમાં હોય, અને સેવકને તો ભય હોય જ નહીં, કારણ કે વિચારે કે મારે માથે ભગવાનનો હાથ છે. પધારેલા ભગવાન, વિકરાળ સ્વરૂપ. યુદ્ધ થવા લાગ્યું હિરણ્યકશિપુની સાથે. યુદ્ધ કરતાં કરતાં સમય વ્યતીત થવા લાગ્યો. મધ્યાહ્ને પ્રકટ થયા હતા, સાયંકાલ થયો. બધાએ કહ્યું કે પ્રભુ હવે જલ્દી એનો વધ કરો. ભગવાને કહ્યું કે બસ હવે સમય નજીક આવ્યો. હા, સંધ્યાકાળનો સમય. મારતા મારતા લઈ ગયા ઉમરા પર. પૂછ્યું કે ભાઈ, તે ઘણા બધા વરદાન માંગ્યા હતા, ચાલ જરા યાદ કરાવ, એક એક યાદી કાઢ તારી. કહ્યું કે દિવસે ન મરું, રાત્રે ન મરું. તો અત્યારે કયો સમય? તો કયું સંધ્યાકાળ. દિવસમાં પણ ગણાય, રાત્રિએ પણ ગણાય, તે છતાં પણ બંનેમાંથી એક પણ માની. જમીન પર ન મરું, આકાશમાં ન મરું. ક્યાં છે અત્યારે? તો કે પ્રભુ આપની ગોદમાં છું. જમીનમાં પણ નહીં અને આકાશમાં પણ નહીં. ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું. ક્યાં છે અત્યારે? પ્રભુ આપ ઉમરા પર બિરાજમાન છો.
દરવાજો બંધ કરી દઈએ તો ઘરની બહાર અને દરવાજો ખોલીએ તો ઘરની અંદર. બધા જ વરદાનો પૂરા થયા. એક આશા હતી, કયું સજીવથી ન મરવું, નિર્જીવથી ન મરવું, આ ક્યાંથી લાવશો? એટલે શ્રી નૃસિંહજીએ પોતાના નખ બતાવ્યા. જો આ વધે છે એટલે સજીવ છે, પણ આપણે એને કાપી નાખીએ છીએ તો નિર્જીવ ખરા કે નહીં? બધા જ વરદાન પૂર્ણ થયા. હવે બોલવાનું કંઈ રહ્યું નહીં. ભગવાને પોતાના બંને શ્રી હસ્ત એની છાતીમાં ખોસ્યા. પુષ્પની માળા તો શ્રી ઠાકોરજી દરરોજ ધારણ કરે, પણ આજે પોતાના સેવકની આંતરડાની માળા, આંતરડા કાઢીને પ્રભુએ એ માળા ધારણ કરી છે. જેટલો જેટલો વર્ગ ત્યાં આગળ ઉપસ્થિત હતો, બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. એકવાર આપણે પણ પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી નૃસિંહ ભગવાન કી. નૃસિંહ પ્રભુનો જય જયકાર કર્યો. દરેક વર્ગ ભગવાનની સ્તુતિ કરે છે. દરેકની સ્તુતિમાં કોઈક ને કોઈક પ્રકારનો સ્વાર્થ હતો. બે શબ્દ છે, સ્તુતિ અને પ્રાર્થના. સ્તુતિ ગ્રાહ્ય છે, પ્રાર્થનામાં તો કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા હોય. દેવતાઓની સ્તુતિ સહેતુક હતી. પ્રભુ પ્રસન્ન ન થયા અને તે સમયે બ્રહ્માજીએ વિનંતી કરી લક્ષ્મીજીને કે આપ પધારો. લક્ષ્મીજી પધાર્યા, પણ કોઈ દિવસ ભગવાનનું સ્વરૂપ આવું જોયું ન હતું, એટલે પાસે જતા ખચકાયા. સાક્ષાત શ્રી પ્રેષિતા દેવે દ્રષ્ટ્વા તન્મહદદ્ભુતમ અદૃષ્ટા શ્રુતપૂર્વત્વાત સા નોપેયાય શંકિતા. લક્ષ્મીજીને પણ શંકા થઈ કે મારા પતિ આવા હોઈ શકે ખરા? હવે જે પુરુષના સ્વરૂપમાં એની પત્નીને શંકા થાય, તો વિશ્વને એમાં આશંકા થાય, એમાં આશ્ચર્ય શું? બ્રહ્માજી પ્રહલાદજીની પાસે આવ્યા, મસ્તક ઉપર હાથ ફેરવ્યો કે બેટા પ્રભુ તો તારા માટે પધાર્યા ને, જ્યાં એમની પાસે જઈને પ્રસન્ન કર. પ્રહલાદજી પાસે પધાર્યા. શ્રી ઠાકોરજી આ નાના બાળકના મસ્તકની ઉપર પોતાનો હાથ પધરાવ્યો. શ્રી હસ્તનો સ્પર્શ થયો. સતત કર સ્પર્શ શ્રુતાખિલા શુભાહા. જેમના શરીરને શ્રી ઠાકોરજીના શ્રીઅંગનો સ્પર્શ થાય, કરકમલનો સ્પર્શ થાય, એનું પરિણામ શું આવે? એટલે કહ્યું કે જીવનના જેટલા જેટલા અશુભ હતા એ બધા જ અશુભ દૂર થઈ ગયા. પરાત્માનું દર્શન કર્યું, સ્તુતિ કરી. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતાન મતયો વચસામ પ્રવાહે. પ્રભુ આપની સ્તુતિ બ્રહ્માજી કરીને આપ પ્રસન્ન ન થાઓ તો હું તો અસુરકુળમાં જન્મ્યો, મારી સ્તુતિથી આપ શું પ્રસન્ન થશો? ભગવાને કહ્યું કે બેટા શું ઈચ્છા છે, કંઈક માંગ મારી પાસેથી. પ્રહલાદજીએ કહ્યું કે પ્રભુ કંઈક માંગવું એ તો વેપારીનું કામ. મારે તો કેવળ આપનો અનુગ્રહ જોઈએ, કારણ જો માંગવામાં અટવાઈશ તો મારું જીવન નિરર્થક થશે. ભોગેન પુણ્યમ કુશલેન પાપમ કલેવરમ કાલજવેન હિત્વા. પ્રભુ આ સંસારની માયાજાળમાં આમ પણ અટવાયેલો છું, કૃપા કરીને મને વધારે પ્રલોભન ન આપો. ભગવાને બહુ આગ્રહ કર્યો, ત્યારે એટલું જ કહ્યું કે પ્રભુ કંઈક આપવું હોય તો મારા પિતાને મુક્ત કરજો. શ્રીમદ ભાગવત પ્રહલાદજીની ગરિમાનું ગાન કરે છે. જેના ઘરમાં એક સેવક દીકરો હોય એ 21 પેઢીનો તારનાર બને છે. જે પિતાએ મારવાને માટે પ્રયત્ન કર્યો એ જ પિતાનું કલ્યાણ પ્રહલાદજી ઈચ્છી રહ્યા છે. આજે સમાજમાં સગા બાપ દીકરાને બનતું નથી. એક 5 વર્ષનો બાળક ઉપદેશ આપે છે કે પિતા ભલે ગમે તે કરે, પણ પુત્રએ પોતાનો ધર્મ
પિતૃ સેવા એને ક્યારે પણ છોડવી નહીં. ભગવાને તો પ્રલોભન આપ્યા પણ એમાં અટવાયા નહીં. કહ્યું, પ્રભુ આપની ભક્તિ કરીને એની સામે કંઈક મેળવીશ તો એ તો વેપાર થશે. તત્પશ્ચાત ત્રિપુર દહન એની કથાનું નિરૂપણ કર્યું. આજનો પ્રસંગ આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આરંભ કરીશું ત્યારે માનવ ધર્મ શું છે ત્યાંથી કરીશું. કેરેક્ટર બિલ્ડિંગનું કાર્ય શ્રીમદ ભાગવત કઈ રીતે કરે છે આવતીકાલના પ્રસંગમાંથી સમજીશું. એકવાર જય જયકાર કરી અને કથામાંથી વિરામ લઈએ. શ્રી નૃસિંહ ભગવાન કી